સમાચારની શરૂઆત કરીએ તે પહેલા એક મહત્વના સમાચાર। ગુજરાતના મુખ્ય સચિવ નિયુક્ત મનોજ કુમાર દાસ મુખ્ય સચિવ બન્યા છે। પંકજ જોશીને એક્સટેન્શન મળ્યું નથી। પંકજ જોશી નિવૃત્ત થયા છે। સીએમઓમાં ફરજ બજાવતા હતા મનોજ કુમાર દાસ, જેમને એમકે દાસ તરીકે પણ ઓળખવામાં આવે છે। 1990ની બેચના આઈએએસ જેઓ હવે મુખ્ય સચિવ બન્યા છે। પંકજ જોશીને એક્સટેન્શન મળ્યું નથી। પંકજ જોશી હવે નિવૃત્ત થઈ રહ્યા છે। મનોજ કુમાર દાસ મુખ્ય સચિવ થયા છે। સમાચાર મહત્વના આપને જણાવી દઈએ જે મળી રહ્યા છે। સીએમઓમાં ફરજ બજાવતા હતા પંકજ જોશી નિવૃત્ત થયા। એક્સટેન્શન મળવાનું હતું, મળ્યું નથી। મનોજ કુમાર દાસ હવે મુખ્ય સચિવ થયા છે। સીએમઓમાં ફરજ બજાવતા હતા મનોજ કુમાર દાસ ગુજરાતના મુખ્ય સચિવ નિયુક્ત થયા છે। પંકજ જોશી હવે નિવૃત્ત થયા। મનોજ કુમાર દાસ મુખ્ય સચિવ થયા। आज अंगे વધુ વાતચીત કરવા માટે એસોસિએટ એડિટર સોનલ અણકટ અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। સોનલ, શું વધુ વિગતો મળી રહી છે? સીએમઓમાં ફરજ બજાવતા હતા એમકે દાસ, જે હવે તેમને નિયુક્તિ કરવામાં આવી છે। પંકજ જોશી જે નિવૃત્ત થઈ રહ્યા છે, વય નિવૃત્ત થઈ રહ્યા છે, તેમને એક્સટેન્શન મળ્યું નથી। શું વધુ વિગત? જી, વર્તમાન જે મુખ્ય સચિવ છે પંકજ જોશી, તેઓ વયમર્યાદાના કારણે આ 31મી તારીખે નિવૃત્ત થવા જઈ રહ્યા છે। તેમને આગળ ઉપર એક્સટેન્શન મળશે તેવી એક ગણતરી ચાલી રહી હતી, વાતચીત સામે આવી રહી હતી, પરંતુ હવે તેમને એક્સટેન્શન આપવામાં આવ્યું નથી। તેઓ વયમર્યાદાના કારણે નિવૃત્ત થઈ રહ્યા છે અને હવે તેમના સ્થાને જે નવા સચિવ મુખ્ય સચિવ બનવા જઈ રહ્યા છે તે એમકે દાસ છે। એમકે દાસ સીએમઓમાં ફરજ બજાવતા હતા અને સાથે સાથે જ ગૃહ સચિવના ચાર્જમાં પણ હતા। મહત્વનું છે કે હવે તેમને મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે। એમકે દાસ જે છે તેઓ સીએમઓમાં પણ ફરજ બજાવતા હતા અને ગૃહ સચિવ તરીકે પણ તેઓ ચાર્જમાં હતા। મુખ્ય સચિવ તરીકે જે પંકજ જોશી છે તેમની જો વાત કરીએ તો તેઓ આ 31મી નિવૃત્ત થવા જઈ રહ્યા છે। એક્સટેન્શન તેમને અપાયું નથી, પણ બીજી જો વાત કરીએ તો સુનયના તોમર, જે પંકજ જોશી પછી સિનિયોરિટીમાં સેકન્ડ નંબર પર આવે છે, તેમને એક તબક્કે જે મુખ્ય સચિવ પદ છે તે મળી શકે તેમ હતું, પરંતુ તેમની જે વયમર્યાદા છે તેઓ આવતા મહિને નિવૃત્ત થવા જઈ રહ્યા છે સુનયના તોમર, અને એટલા માટે થઈ અને જે પંકજ દાસ છે તેમને હાલ મુખ્ય સચિવ તરીકે નિમણૂક આપવામાં આવી છે। તેમની નામ જાહેર કરવામાં આવ્યું છે। પણ મહત્વનું છે કે સુનયના તોમર જે છે તેમને આગામી દિવસોમાં જે સચિવાલયની બહાર લઈ જવામાં આવે તેવી એક સંભાવના જોવામાં આવી રહી છે। તેઓ આવતા મહિને વયમર્યાદાના કારણે સુનયના તોમર જે છે તેઓ નિવૃત્ત થવા જઈ રહ્યા છે। પંકજ જોશી જે છે તેમને એક્સટેન્શનની વાત હતી, પરંતુ તેમને એક્સટેન્શન આપવાના બદલે હવે તેમને વયમર્યાદાના કારણે નિવૃત્ત કરી દેવામાં આવ્યા છે અને હવે એમકે દાસ જે છે તેમને મુખ્ય સચિવ તરીકે નિમણૂક આપવામાં આવી છે। જી સોનલ, વધુ એક સવાલ એ થઈ રહ્યો છે કે એમકે દાસ જેઓને મુખ્ય સચિવ હવે થશે અને પંકજ જોશી બાદ તેઓ જશે, પણ એ પણ જાણવા માંગીશું કે 1990ની બેચના તેઓ આઈએએસ અધિકારી રહી ચૂક્યા છે અને તેમના વિશે પણ વધુ જાણવા માંગીશું। જી, એમકે દાસ જે છે તેઓ 1990ની બેચના આઈએએસ છે। ગુજરાતમાં હાલ તેઓ ફરજ બજાવી રહ્યા છે। ગૃહ વિભાગના પણ તેઓ ચાર્જમાં હતા અને સીએમઓમાં પણ તેઓ કામગીરી કરી રહ્યા હતા અને હવે તેમને મુખ્ય સચિવ તરીકે નિમણૂક આપવામાં આવી છે। જી, માહિતી આપવા બદલ। ત્યારે આપને જણાવી દે સમાચાર, પંકજ જોશી નિવૃત્ત થયા છે। સીએમઓમાં ફરજ બજાવતા હતા મનોજ કુમાર દાસ, જે 1990ની બેચના આઈએએસ અને હવે ગુજરાતના મુખ્ય સચિવ તરીકે નિયુક્તિ। એમકે દાસ તરીકે ઓળખાય છે મનોજ કુમાર દાસ, જેમને ગુજરાત કેડરના વરિષ્ઠ આઈએએસ અધિકારી મનોજ કુમાર દાસ રાજ્યના નવા મુખ્ય સચિવ બન્યા। આઈએએસ તરીકે 30 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે। ત્યારે કમ્પ્યુટર સાયન્સમાં બીટેકની ડિગ્રી છે તેમની પાસે। વર્તમાન મુખ્ય સચિવ પંકજ જોશી વય નિવૃત્ત થઈ રહ્યા છે। મુખ્ય સચિવ પંકજ જોશીને એક્સટેન્શન મળ્યું નથી। સીએમઓમાં ફરજ બજાવતા હતા મનોજ કુમાર દાસ, એમકે દાસ જેઓ હવે નિયુક્ત થયા છે। આઈએએસ તરીકે 30 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે। મુખ્ય સચિવ પંકજ જોશીને એક્સટેન્શન મળ્યું નથી। ત્યારે ગુજરાતના મુખ્ય સચિવ નિયુક્ત થયા છે મનોજ કુમાર દાસ, રાજ્યના નવા મુખ્ય સચિવ। સીએમઓમાં ફરજ બજાવતા હતા મનોજ કુમાર દાસ। સમાચાર આપને જણાવી દઈએ
પંકજ જોશી નિવૃત્ત થયા છે।